માંડવી ખાતે નવનિયુક્ત કોર્પોરેટર આવ્યા છે જોવા માટે. અમે ગઈકાલે ગાજરવાડી સ્મશાન ગયા હતા, એની પહેલાં ગાજરવાડી પાણી ઢાંકી ગયા હતા. આજે માંડવીનું જે રિસ્ટોરેશનનું કામગીરી ચાલે છે એની સમીક્ષા કરવા આવ્યા હતા. અને હરિઓમ મહારાજ મળ્યા. હરિઓમ મહારાજ ચર્ચા થઈ કે હરિઓમ મહારાજ છેલ્લા 13 એપ્રિલ 2025થી આકરું તપ કરી રહ્યા છે ઉગાડા પગે. એ ગરમી હોય, વરસાદ હોય કે ઠંડી હોય, 13 મહિના થયા છેલ્લા આકરા તપ કરીને પોતાનો સ્વાર્થ નથી, ખાલી માંડવી બચાવવા માગે છે. તો વોર્ડ નંબર 14ની ઐતિહાસિક વિરાસત બચાવવા માગે છે. પરંતુ આજે ભ્રષ્ટ શાસકો છે એને ધ્યાનમાં નથી આવતું. કોઈ સવાની કરીને કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે જેનું કામ એકદમ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. 1-2 મજૂર આવે, આજે આવે કાલ રજા. એમાં જો આજે મજૂર છે જ નહીં, કામગીરી નથી, સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તો વાત જ દૂર રહી. જ્યારે આપણે પોતાનું ઘર બનાવતા હોય ને તો આપણે એક એન્જિનિયર રાખીએ તો ઇન્સ્પેક્શન કર ભાઈ. પરંતુ આટલી મોટી ઐતિહાસિક ઇમારતની વિરાસતની વાત હોય તો ઇન્સ્પેક્શનની વાત જ નથી. મજૂરીની રીતે કામ કર્યા કરે. 4 મહિના હતા, 4 મહિનામાં ખાલી પથ્થર ઉખાડ્યા છે. અહીંયા ગાયકવાડ આવીને રાણી આવીને ગયા, છતાં પણ હવે કોઈ રાણીનું માન ના રાખ્યું. એક બ્રાહ્મણ, દ્વારકાધીશ મંદિરના બ્રાહ્મણ, એ તપ કરે એની પણ ઇજ્જત ના રાખી. છેલ્લા કેટલા મહિના તમે જો ઉજય પિલરનું ઉજય લાગી ગઈ છે, તો ઉજય તો આખું કોતરી નાખશે. જે રીતે વીએમસી ઉજયને વીએમસીના લોકો કોતરી ગયા, તો ત્યાં વીએમસીના ભ્રષ્ટાચારના કારણે લોકો માંડવીને પણ કોતરી નાખશે. એટલે વહેલી તકે ડિસ્ટ્રોશન સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવે. આર્કોની સર્વે કીધું છે કે ભાઈ 4 વિસ્તારમાં હેરિટેજ ઇમારત છે, ત્યાં તમે ડીજે પ્રતિબંધ લાવો. તમારા ગણેશ મંડળ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે માંડવી બચાવીએ અને ડીજે પર પ્રતિબંધ લાવીએ. એક બાજુ એવું પણ કીધું કે વીએમસીના ડમ્પરો ચાલતા બંધ કરો, હેવી વ્હીકલ બંધ કરો. પરંતુ આ લોકો હેવી વ્હીકલથી બંધ ના કર્યા અને ડીજે ડબલ કરી નાખ્યા. ટ્રાફિકનું ભારણ એક બાજુ વધતું ગયું, માંડવી નુકસાન થતું ગયું. પરંતુ આ ક્યારેય બરદાસ્ત કરી લેવામાં નહીં આવે. માંડવીની જે ઘડિયાળ છે, છેલ્લા 2 વર્ષથી ઘડિયાળ બંધ છે. ઘડિયાળ તરફ કોઈ ધ્યાન જ નથી આપતું. ત્યાં ઘડિયાળ બાજુ પણ ધ્યાન આપવામાં આવે. હું ને મારી સાથે દીપાબેન શ્રીવાસ્તવ આ મુદ્દે સભામાં ઉઠાવી છું અને વહેલી તકે માંડવીનું કામ ચાલુ થાય અને જલ્દીથી કામ પતે એવો પ્રયાસ કરીશું.